આ તરફ રાજ્યમાં ધ્વનિ પ્રદૂષણ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી। ધ્વનિ પ્રદૂષણ મામલે હાઈકોર્ટમાં ગૃહ વિભાગે પોતાનો જવાબ જે છે તે રજૂ કર્યો। ધ્વનિ પ્રદૂષણ મામલે હાઈકોર્ટમાં જ્યારે સુનાવણી થઈ ત્યારે ગૃહ વિભાગે જવાબ રજૂ કરતા 53 ડિજિટલ લેવલ મીટર પોલીસ મથકોમાં અપાયા છે તેવી વાત જણાવી। આ ઉપરાંત ધ્વનિ પ્રદૂષણ યથાવત હોવાનો અરજદારનો દાવો છે। કાગળમાં દર્શાવેલી વિગત માત્ર દેખાવ પૂરતી છે તેવું અરજદારનું કહેવું છે। ગુજરાત હાઈકોર્ટે એક વિગતવારનો ઓર્ડર કરેલો હતો, જેમાં કોર્ટે એવું સ્પષ્ટપણે કહેલું છે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું જે નોટિફિકેશન પ્રમાણે જે સાઉન્ડ લિમિટર લાગેલ હોવા જોઈએ કોઈ પણ પબ્લિક એડ્રેસ સિસ્ટમમાં કે લાઉડસ્પીકરમાં, તે લાગેલા નથી ને તેના અગેન્સ્ટ કોઈ પગલાં પણ ભરેલા નથી। એટલે આ પગલાં ભરવા માટે તાત્કાલિકપણે પોલીસે કાર્યવાહી કરવી જોઈએ અને જે કોઈ સંસ્થાઓ કે જે કોઈ વેચનાર હોય લાઉડસ્પીકરોનું, જે લોકો સાઉન્ડ લિમિટર લગાડ્યા વગર તેનું વેચાણ કરતા હોય કે વપરાશ કરતા હોય તો તેઓના વિરુદ્ધ તે લોકોએ પગલાં ભરવા જોઈએ। સ્ટેટે એફિડેવિટ રજૂ કરેલું છે, જે એફિડેવિટમાં તે લોકોએ જે અગાઉ એફિડેવિટ કરેલી તેનો જે લોકો ઉલ્લેખ કરેલો છે ને તેમાં કંઈ બહુ અંતર નથી અને એની અંદર એ લોકોએ અત્યાર સુધી શું પગલાં ભર્યા છે, કેટલા ગુના નોંધેલા છે, ફક્ત તેનો જ ઉલ્લેખ કર્યો છે જે અગાઉની એફિડેવિટમાં પણ હતું।